એટલે સિદ્ધાંત મુક્તાવલી અંદર આપ આજ્ઞા કરે છે, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત નિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. આપ આજ્ઞા કરે છે. પછી આજ્ઞા કરે છે ચેતસ તત્ પ્રવણમ સેવા તત્સિદ્ધ્યૈ તનુ વિત્તજા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધન. માનસી સેવા પરામતા આપ આજ્ઞા કરી છે, પરમ ફલ બતાવ્યું છે. માનસી મનથી થાય છે, તનુજા સેવા તનથી થાય છે, અને વિત્તજા સેવા વિત્તથી થાય છે. 3 પ્રકારની સેવા આપે બતાવી છે. શ્રી વલ્લભાચાર્ય ચરણ કૃપા કરીને આપણા સંપ્રદાયમાં 3 પ્રકારની સેવા છે, તનુજા, વિત્તજા અને માનસી. એમાં માનસી સૌથી ઉપર છે. માનસી પરમ ફલ છે. તનુજા અને વિત્તજા જ્યારે બંને સેવા એક કર્તૃકા થાય, એક જ વ્યક્તિ જ્યારે બંને સેવા કરે છે ત્યારે તેને માનસીનું ફલ પ્રાપ્ત થાય છે. ફલ સ્વરૂપ એને માનસિક સેવા પ્રાપ્ત થાય છે. એકલી તનુજા સેવા કરવા વાળાને પણ ફલ તો પ્રાપ્ત થાય છે. એ નિરર્થક નથી, વૃથા નથી જતી. એકલી તન સેવા કરતો હોય અથવા એકલી વિત્ત સેવા કરતો હોય, ઘણા જીવ એવા હોય કે જે તનથી સક્ષમ ન હોય, તનથી સેવા ના કરી શકતા હોય, પરંતુ તે ધનથી સેવા કરતા હોય, વિત્તની સેવા કરતા હોય. અને ઘણા જીવ એવા હોય છે કે જે વિત્તથી સક્ષમ ના હોય, નિષ્કિંચન હોય, એની સ્થિતિ એટલી ના હોય, તો તે પોતાના તનથી સેવા કરતા હોય. જ્યાં જ્યાં આવશ્યકતા હોય, પ્રભુ માટે, ગુરુ માટે, વૈષ્ણવ માટે પોતાનો તન લગાવતા હોય છે. એ પણ એની સેવા જ છે, સેવા નથી એવું. હા, એ વસ્તુ નોખી છે કે તનુજા એકલી જ્યારે સેવા થાય છે ત્યારે એનું ફલ અલગ છે, અને વિત્તજા એકલી સેવા જ્યારે કરે છે જીવ, ત્યારે એનો ફલ અલગ છે. તત્સિદ્ધ્યૈ તનુ વિત્તજા કહીને આપ આજ્ઞા કરે છે તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ. તનુજા સેવા એકલી જ્યારે જીવ કરે છે એનાથી સંસાર દુઃખની નિવૃત્તિ થાય છે જીવને, અને વિત્તજા સેવા એકલી જો કરે છે એને બ્રહ્મબોધન થાય છે. અને બંને જ્યારે એક સાથે કરે છે ત્યારે એને માનસી સેવા સિદ્ધ થાય છે. આ વિષય થોડો તમારા માટે કઠણ છે, પરંતુ આ સેવાની જે વાત નીકળી એટલા માટે આ એના સંદર્ભમાં અમે આ કહેવું આવશ્યક હતું કે ભગવત કૃપાથી શ્રીમદ વલ્લભ પ્રભુના માર્ગની અંદર નાનામાં નાની સેવા પણ અગર કોઈ જીવ કરી રહ્યો છે તો સેવા જ છે. એવું નથી કે આ નાની સેવા કરે છે, ઓલું મોટી સેવા કરે છે, એવું ગણવાની આવશ્યકતા નથી. પણ હા, એટલું જરૂર છે એની અંદર કે આપણો માર્ગ સેવાનો છે. કૃષ્ણ સેવા સદા કાર્ય આપે આજ્ઞા કરી છે. એટલા માટે જીવની જે સામર્થ્ય હોય, જીવની જેવી સામર્થ્ય હોય તદનુસાર એને સેવા કરવી જોઈએ. પ્રભુ સેવામાં પણ જ્યારે ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિ થતી હોય કે ઘણા જીવો એવા હોય, બધું સૌકર્ય હોય પણ સેવા પધરાવે નહીં ઠાકોરજીની. એમ જીવન નિરર્થક વ્યથા જીવે, વ્યથા જીવનને કરે, પરંતુ પ્રભુની સેવા પધરાવે નહીં. કે અમારાથી સેવા ન થાય, અમારાથી આમ ન થાય, અમારાથી તેમ ન થાય. કે સેવા પધરાવીએ, ઠાકોરજી પધરાવીએ, બહારનું છોડી દેવું પડે, બહારનું ખાનપાન છોડવું પડે, એવા ઘણા નિયમો હોય, એ બધા અમે ન પાડી શકીએ. આ બધું એક માનસિકતા છે, ન પાડી શકીએ એવું તમે માની લ્યો છો એટલે. બાકી વલ્લભનો જે સેવક છે એ સેવા કરી શકે, કેમ ના કરી શકે? એમાં બીજી વાત નથી. જીવ મનોરથ કરે અને શ્રી મહાપ્રભુજી કૃપા ન કરે, શ્રી ગોવર્ધન એને પૂર્ણ ન કરે, એ વાત તો બને જ નહીં કોઈ. એ આવા બધા જે જૂના પુરાણી વૈષ્ણવ છે એમને તમે પૂછો, ખબર પડશે તમને. આ લોકોએ આટલા વર્ષ મહાપ્રભુજીના ચરણારવિંદમાં, ગુરુદેવના ચરણારવિંદમાં દ્રઢતા અને આસક્તિ સાથે
જીવન વ્યતીત કર્યું છે. એમને ઘણા એવા અનુભવ થયેલા છે કે મનોરથ કર્યો હોય ને પૂર્ણ ન થાય એવું બને નહીં. કોઈ કૃપા કરે જ આપ. પણ વાત એટલી જ છે કે જીવને મનોરથ કરવું નથી, જીવને છૂટી જવું છે, ભાગી જવું છે, પકડમાં નથી આવું. બસ વાત એટલી. બાકી આપ કૃપા કરવા તત્પર વિરાજમાન છે, એ જ કરવા પધાર્યા છે. આપ કૃપા નહીં કરે તો કરશે કોણ? વિચાર તો કરો. એક ડગલું જીવ આગળ વધે, ખાલી એક ડગલું કહું છું, વધારે નહીં. એક ડગલું તમે ભરો, સામા 10 ડગલા ન પધારે તો મને કહેજો, કૃપા કરવા માટે. એ સ્વભાવ છે આપનો. એમને આપને કૃપાલુ નથી કીધા, એમને પરમ કૃપાલુ નથી કીધા. આપ ખાલી કહેવા માટે નથી કહેવાતા આપ પરમ કૃપાલુ. પરમ કૃપાલુ છે આપ. આપના નામ મહાકારુણિકો વિભુ શ્રી મહાપ્રભુજીનું નામ છે. કૃપાનિધિ આપનું નામ છે. એ એમને નથી. અદેનું દાન આપે એમને નથી કરી દીધું. તમે વિચાર તો કરો. તમને પ્રિયમાં પ્રિય વસ્તુ હોય, ખાલી આ ઉદાહરણ તમને દઉં છું, દાખલો દઉં છું, એ વિચાર કરો. ભલે સજીવ હોય કે નિર્જીવ હોય, જે પણ હોય, તમે આપો. તમારું મન જ ન ચાલે, તમારું હિંમત જ ન ચાલે, તમે આપો. શ્રી મહાપ્રભુજીનું નામ છે, શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે સર્વોત્તમ સ્તોત્રની અંદર, અદેય દાન દક્ષશ્ચ. અદેય દાન કેમ કીધું? કે ભાઈ અદેય દાન, જે દેવા યોગ્ય નથી, જે નથી દઈ શકાતું, જે દઈ શકવાને શક્ય નથી, એવું દાન યદિ કોઈ કરવામાં સમર્થ હોય, એવું દાન યદિ કોઈએ કર્યું હોય, એ શ્રી વલ્લભ પ્રભુ છે આપણા. એટલે શ્રી મહાપ્રભુજીને પ્રિયમાં પ્રિય કોણ? પ્રિયમાં પ્રિય કોણ હોય? પ્રિયતમ હોય ને. બીજું કોણ હોય? શ્રી મહાપ્રભુજીના પ્રિયતમ કોણ છે? શ્રી મહાપ્રભુજીના સ્વામી કોણ છે? શ્રી મહાપ્રભુ હરિ. આજે અગર કોઈ જીવને ઘરે પણ પ્રભુ પધારીને વિરાજમાન છે, તો એમાં માત્ર ને માત્ર એક કારણ શ્રી વલ્લભાચાર્ય ચરણની કૃપા જ એક કારણ છે. એમની કૃપાથી જ પ્રત્યેક જીવોને ઘરે ઠાકોરજી બિરાજમાન છે. કયા પ્રભુ છે વિચાર કરો તમે. એ પ્રભુને આપણે શું સેવી શકીએ? એટલે તમને આ વાત કરું છું. ખબર છે એ કેવી રીતે રહેતા, કેવી રીતે એનું જીવન ચાલતું, એ બધું એ જાણે છે. એ લોકો કેમ એક એક રૂપિયા જોડી અને કેવી રીતે પોતાનું ગુજરાત ચલાવતા. તો એવી પરિસ્થિતિની અંદર પણ એ પ્રભુને સેવતા. એને કેવા મકાન હતા બધું વિચારજો. એમના મકાનો કેવા હતા. આ તમે મહેલો બનાવી દીધા હવે. ક્યાં હતા વિચાર તો કરો. જ્યાં જુઓ ત્યાં નડિયાદ દેખાતા હો. ગામડામાં નડિયાદ હતા. નડિયાદ સિવાય વાત હતી નહીં. હવે તમારે બધે લગભગ સ્લેબ ભરાઈ ગયા છે. નડિયાદ તો બહુ જૂજ રહ્યા છે, ક્યાંક જોવા મળે છે. તો એવી સ્થિતિ આ અમારા વૈષ્ણવોની બધાની હતી. કેમ ભેગું થશે એ વિચાર હતો. પરંતુ એટલું 100% વાત છે કે એમને વિશ્વાસ હતો. બસ એ જ આપણે લેવાની જરૂર છે, એ જ આપણે શીખવાની જરૂર છે, એ જ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. બીજું કઈ જરૂર નથી. વૈષ્ણવ પ્રભુ બિરાજતા કૃપા કરીને. અરુગાવાને કઈ દરરોજ કઈ મોનથાળ ને બુંદી ને કરી શકે એવું કઈ સ્થિતિ નથી એમની. ઢાળાન કરી શકે એવું નતું કઈ. મેસુર પાક ને કઈ નહીં. જે લેતા પેટ ભરતા પોતાના માટે કરતા એ જ પ્રભુને ધરતા. અને પ્રભુ હોંશે હોંશે સુખે સુખે આરોગતા કૃપા કરીને. એ જ
જ પ્રભુને ભાવતું, એમાં જ પ્રભુને આનંદ હતો. ભાવ જ આવશ્યક છે ત્યાં. આપણું પ્રયાણ, આપણું પર્યાણ અને ભાવ, એ જ બે વસ્તુ મહત્વની છે. એમણે એવું નથી વિચાર્યું ક્યારેય કે મને આ ઓલો કહેશે, આ એમ કહેશે, તેમ કહેશે, બહાર નીકળીશ તો હું કેમ બધા સાથે બેસીશ, ઉઠું બેઠું કેમ થશે, બધી વાત છોડી દીધી. કોઈ વિચાર્યું નહીં. મારું કર્તવ્ય છે, મારે કરવાનું છે. ગુરુદેવની આજ્ઞા છે, મારે કરવાનું છે, બીજી વાત નહીં. જ્યારે જીવ નામ દીક્ષા માત્ર લઈએ છે, નામ દીક્ષા, વિચારજો, શરણ દીક્ષા જે આપણા માર્ગની છે, એ જ્યારે એને પ્રાપ્ત થાય છે ત્યારથી જીવ સેવક થાય છે. એવું નથી કે બ્રહ્મ સંબંધથી જ સેવક થાય, ત્યારથી જ સેવક થઈ જાય છે. અને સેવકનું કર્તવ્ય શું છે? સેવક શું કરે? સેવા. સેવા કરે એ સેવક, એનું જ નામ સેવક છે. તો આપણો તો પ્રથમ ધર્મ, સહજ ધર્મ જીવનો છે શું કે સેવા કરવી. જેથી તમને કંઠી પહેરાવી, જેથી કાનમાં નામ સંભળાયું, તેથી તમારો સહજ ધર્મ સેવા કરવાનો થઈ ગયો છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે ચતુશ્લોકીની અંદર કે સર્વદા સર્વભાવેન ભજનીયો ઉર્જાધિપ. આ ગામમાં જ આપણે પ્રારંભ કર્યું હતું. ભગવત ઈચ્છા કોઈ શું, પ્રભુની ઈચ્છા હશે ખબર નહીં, કે હજી એક દિવસ આપણે કઈક પ્રસંગ ચાલ્યો અને પાછું બંધ થઈ ગયું. પ્રભુ કૃપા કરે ને પાછું પુનઃ થાય, આગળ વધે સત્ર. તો સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમ એવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. આ આજ્ઞા કરે છે કે આ જ એક ધર્મ. વિચાર કરો, એવું કેવું ક્યારે કેવું પડે જીવને. એટલે સુધી આપ આજ્ઞા કરી દઈએ તો પણ આપણા જેવા જીવને જો ન સમજાય તો આનાથી વધારે શું આજ્ઞા કરે? આનાથી વધારે શું આજ્ઞા કરવી? વિચાર તો કરો કે સ્વસ્ય અયમ એવ ધર્મો હિ. સ્વસ્ય સંસ્કૃતમાં સ્વસ્ય કેને કહેવાય? એનું ભાષાનુવાદ જ્યારે અનુવાદ કરીએ, સ્વસ્ય એટલે કે આપણું, અયમ એટલે કે આ, એવ એટલે જ, સ્વસ્ય સ્વસ્યાયમેવ, સ્વસ્ય અયમ એવ, આપણું આજ, સ્વસ્યાયમેવ ધર્મો હિ, આજ માત્ર એક ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી આપણો. નાન્યક્વાપી કદાચન. એટલે સુધી આપણને આજ્ઞા થઈ છે. વિચાર કરો. એટલે કહેવાનો તાત્પર્ય શું છે? સમજવાની વાત એ છે વૈષ્ણવો, કે આપણી તત્પરતા એવી હોવી જોઈએ, આપણને હૃદયમાં તાપ હોવો જોઈએ, મનોરથ આપણો એવો હોવો જોઈએ કે હું ક્યારે હાથ પવિત્ર કરું સેવામાં. હું શું કહું છું કે ભાઈ જેની સ્થિતિ નથી એ નથી કરતો, એને બાધ નથી. સમજો વાત. પણ જેની સ્થિતિ છે અને એ જો ભાગે છે એનાથી, તો એ યોગ્ય નથી. એને તો કરવું જ પડશે. આજ એક બાપને 2 દીકરા હોય, 4 દીકરા હોય, અને કોઈ એક મંદમતી હોય, મંદમતીમાં સમજો છો ને, કોઈ મંદમતી દીકરો હોય અને એ કાંઈ ના કરે, કામકાજ, ખેતરે ન જાય, કાંઈ ન કરે, ઘરે બેઠો રહીએ, તો શું બાપુજી એને મારે? ના મારે. એ જાણે છે કે આ નથી કરી શકતો, કઈ વાંધો નહીં, પણ બીજા 3 ન કરે તો ભણવા ન જાય અથવા કામ ના કરે તો ના સહન થાય, એ સ્વીકાર્ય ન થાય. બેઠો બેઠો ખાય કેમ ચાલે? જુવાન છોકરો થઈ ગયો ના ચાલે. કામ તો કરવું પડે, એના વગર ન ચાલે. થાય કે નહીં? બસ આ જ સમજવાની વાત છે કે જેની સ્થિતિ છે અને એ નથી કરતો તો પ્રભુને નથી ગમતું. ના કે ના આજ્ઞા કરે એનું મતલબ એવું ના માનતા
કે પ્રભુને ગમે છે, નથી ગમતું. જીવની સ્થિતિ છે, ભલે કોઈની સ્થિતિ એવી હોય કે ખાલી મિશ્રી ભોગ ધરે, એમાં કોઈ એવું જરૂરી નથી કે બધાએ જીવને સખડી જ ધરવી, એવું કોઈ જરૂરી નથી. સેવા કરવી જરૂરી છે. આપે એમ આજ્ઞા કરી છે, કૃષ્ણ સેવા સદા કાર્યા. આપે એવી આજ્ઞા નથી કરી કે મરજાદ લેવી, મરજાદ સદા લિયો, એવી આજ્ઞા નથી ક્યાંય પણ. કેમ કે આપ જાણે છે, આપ તો ભગવાન છે, આપ તો સર્વવિદ છે, આપ તો અંતર્યામી છે, આપ તો ત્રિકાલ વેદતા છે. આપને ખબર છે, આપ જાણે છે કે આગળના સમયમાં કેવો કેવો સમય આવશે, કેવી કેવી પરિસ્થિતિઓ આવશે અને કેવા કેવા જીવો થશે, બધું આપને ખબર છે. એટલે એવી આજ્ઞા નથી, પણ કૃષ્ણ સેવાની આજ્ઞા સદૈવ છે. કૃષ્ણ સેવા સદા કાર્ય. તો કૃષ્ણ સેવાના 3 પ્રકાર બતાવ્યા. કયા યાદ છે ને કે ભૂલાઈ ગયા? તનુજા, વિત્તજા ને માનસી. હવે આપણે ત્યાં પાછા આવ્યા, સમજ્યા? એટલા માટે આ બધું મેં ભૂમિકા બાંધી છે. એ તનુજા, વિત્તજા અને માનસી 3 વસ્તુ આપણે કૃપા કરીને બતાવી છે આપણને. કે એમાંથી કોઈ એકને એક સેવા તો આપણે કરવાની જ છે. હવે કોઈ કહેશે, મને ખબર છે કે જો હું કોઈને પૂછીશ તો બધા એમ કહેશે કે હા પ્રભુ, હું માનસી કરવા તૈયાર છું. બધા તૈયાર થઈ જશે કે મને મારું નામ માનસીમાં લખી દો કે માનસી કરવા તૈયાર છે. માનસીમાં કાંઈ લાગે નહીં. ખબર છે ને, વાર્તાજી કોઈ વાંચતો હોય તો ખબર હોય તમને. તો વાર્તાજી વાંચો છો? વાર્તા પ્રસંગમાં આવે છે હે? એક ઓલા વૈષ્ણવની વાર્તા આવે છે, વાણિયા વૈષ્ણવની. હા, બસ ઈ ખીરમાં ખાંડ વધારે પડી ગઈ. નહીં બરોબર. હા, કે છે જ કે છે. વાણિયા વૈષ્ણવનો વાર્તાનો પ્રસંગ છે કે માનસી સેવા શ્રી ગુસાઈજીની કૃપાથી. બાકી તો શું જીવની સામર્થ્ય છે, પણ શ્રી ગુસાઈજીની કૃપાથી એને પ્રથમથી જ માનસી સેવા સિદ્ધ છે. આજ્ઞા કરી દીધી, હા, કે જા તું માનસી, કે મામા હું ના કરી શકું સેવા, મારાથી કઈ ન થાય. હા, કે કઈ વાંધો નહીં, જા તું માનસી કર. આજ્ઞા કરી દીધી. 1 પૈસાનો ખર્ચ નહીં થાય એમાં, જા, 1 પૈસો નહીં લાગે તારે. લોભ વાણિયો તો લોભી હોય જ, એનો સહજ સ્વભાવ છે લોભનો. કે આમાં તો બહુ પૈસો ખર્ચ થાય એમ. એટલે ઈ માનસી સેવા શ્રી ગુસાઈજીની માત્ર આજ્ઞાથી સિદ્ધ થઈ ગઈ. આજ્ઞા તો એવી વસ્તુ છે, એ આજ્ઞાથી સિદ્ધ થઈ ગઈ એમને માનસી. હવે માનસી સેવા કરે, નિત્ય પ્રભુ કૃપા કરીને રોગે, એ ભોગ ધરે નહીં, જીવ ભોગ ધરે ને આ રોગે કૃપા કરે. 1 દી ખાંડ વધારે પડી ગઈ ખીરમાં, વધારે પડી ગઈ તો એકદમ તરત, અરે વાણિયાનો સ્વભાવ, તરત પાછી અંદર હાથ નાખીને ક્યારે ખાંડ વધારે પડી ગઈ, ખાંડ કાઢવા લાગ્યા. વિચાર કરો, શ્રી ગોવર્ધન પધારી, કૃપા કરી અને હાથ પકડ્યો એનો. તો આમાં તારું ક્યાં કઈ જાય છે? વિચાર તો કર. આપણે આજ્ઞા કરી એટલે સમજવાની વાત એ છે એની અંદર કે માનસી અગર કોઈ હાથ ઊંચો કરીને કહેશે કે હું માનસી કરું, તો માનસી તો નહીં થાય, યાદ રાખજો. કેમ કે માનસી કરવા માટે તો બહુ આગળની વાત છે. માનસી મેં પહેલા જ તમને કહી દીધું કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તત્સિદ્ધ્યૈ તનુ વિત્તજા. ઈ માનસી એમને ન થતી. તનુજા અને વિત્તજા કરવાથી માનસી એનો પરમ ફલ છે. માનસી એની પરામતા છે. માનસી એનાથી સિદ્ધ થાય છે. રાજા આસ્કરણજી, એને માનસી સિદ્ધ થઈ ગઈ સેવા. એ પણ પેલા મોહન નાગર સ્વરૂપની સેવા કરતા હતા. મોહન નાગર નામના પ્રભુ આપને પાસે વિરાજમાન હતા. એમની સેવા, તનુજા સેવા એ પોતે કરતા હતા રાજા આસ્કરણજી. પછી એ સેવામાં એટલા એ સ્થિતિએ પહોંચી ગયા કે એમને માનસી સિદ્ધ થઈ ગઈ, એને ફલ એનો પ્રાપ્ત થઈ ગયો. ત્યારે પછી એ ઠાકોરજી એમને પધરાવી દીધા. પછી માનસીમાં મગ્ન રહેતા. પણ એવી સ્થિતિ જયારે એની જીવની થઈ જાય તો માનસી તમે કરો તો કોઈ ના નથી, પણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તમે માનસી કહો તો નહીં ચાલે. ઘણા વૈષ્ણવ જીવ બચારા અજ્ઞાની હોય, એ અમારી પાસે આવતા હોય, અમે માનસીમાં સેવા કરી. અરે ભાઈ, અમને હસવું આવે ને દયા પણ આવે સાથે જીવ ઉપર.
એક બાજુથી હસવું આવે કે શું વાતો કરે છે, બીજી બાજુ દયા આવે કે જો આને કઈ જ્ઞાન જ નથી જીવને. માનસી સેવા કઈ રમત થોડી છે. માનસી સેવા તો આનું ફલ છે. એ કઈ એમને આપણે કરવાથી નથી થતી. એ તો આપ કૃપા કરીને એ આપણને ફલરૂપ પ્રદાન કરે ત્યારે એ માનસી સેવા થઈ શકે. મનથી કરવી એ માનસી ખરી, પણ ખાલી મન મનાવી લેવું એ માનસી નથી. આજકાલ જે ચાલે છે એ બધું મન મનાવવાની વાત છે, એ માનસી નથી. માનસીનું સ્વરૂપ અલગ છે. મન મનાવવામાં શું થાય? તમે કંઠી ધરો ખરા, તમે ભોગ ધરો ખરા, પણ પ્રભુ ગ્રહણ ના કરે. કેમ કે પુષ્ટ કરાવેલા પ્રભુ ના હોય. સર્વપ્રથમ જરૂરી છે પુષ્ટિ માર્ગની અંદર કે ઠાકોરજી પુષ્ટ કરાવેલ હોય તો પ્રભુ કોઈનું કઈ જીવનું અંગીકાર કરે. કેમ કે આપણો માર્ગ પુષ્ટિ માર્ગ છે, મર્યાદા માર્ગ, પ્રાણ પ્રતિષ્ઠાનો માર્ગ નથી આપણો. અન્ય જે કઈ સંપ્રદાય આદિ જે કઈ હોય છે એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે એટલે એમાં દેવતા આવે, એમાં આવાહન વિસર્જન બધું થતું હોય. આપણામાં એ બધી વસ્તુ નથી. આપણે તો પુષ્ટ થાય પ્રભુ શ્રી વલ્લભના શ્રી હસ્તે પુષ્ટ થાય ત્યારે એમાં પુરુષોત્તમનો આવિર્ભાવ થાય છે એ સ્વરૂપમાં. બાકી તો એ વિગ્રહ છે, એક મૂર્તિ સ્વરૂપ છે. જ્યાં સુધી એમાં વલ્લભ વંશજના સ્પર્શ નથી થતો અને આપ મહાપ્રભુજી કૃપા કરી આપના હૃદયમાં વિરાજી અને જ્યારે એમને ભોગ ધરે ત્યારે એમાં પુષ્ટિ પુરુષોત્તમનો આવિર્ભાવ થાય છે. અને પછી તમારી સેવા અંગીકાર કરવા તમારા ઘરે પધારે છે. આપ પછી સેવા ગ્રહણ કરે છે. એમને એમ કોઈ બજારમાંથી ઠાકોરજી લઈ આવે, સ્વરૂપ લઈ આવે અને ચાલુ થઈ જાય, એ મન મનાવવાની વાત છે, સેવા નથી. ત્યાં સુધી એનો અંગીકાર થતો નથી કોઈ વસ્તુ પણ. એક મિશ્રીન ટૂંક પણ આપ અંગીકાર નથી કરશો.